હવે છે ને હું તમને એક અનોખી જગ્યા પર લઈને આવ્યો છું. બોટફળ મંદિરની અંદર જ છે. જો હું તમને બતાડું, આપણા ઋષિ મુનિઓ એકદમ વ્હાઈટ કપડામાં જુઓ છે ને, આનું લોકેશન છે જુઓ. આ સ્ટેપ છે બધા ચાલવાના. આ સ્ટેપ ઉપર આપણે ચાલવાનું હોય છે. જુઓ, અદ્વિતા આચાર્ય છે. ઇન્વાઇટ ધ લોર્ડ, ડુ નોટ ટચ લખ્યું છે. જુઓ, આચાર્ય બેઠા છે. પેલા અહીંયા પાણી જતું હશે પણ અત્યારે થોડુંક સ્ટોપ થઈ ગયું છે. જુઓ, આ લોર્ડ ચૈતન્ય છે, એમનું છે આ સ્ટેચ્યુ. જુઓ, ઝૂમ કરીને બતાડું તમને. જુઓ, દેખાય છે સ્ટેચ્યુ આગળ લોર્ડ ચૈતન્ય ઇન રાધા કૃષ્ણ. આખું આપણું ભારતીય સંસ્કૃતિનું ભગવાન બધા અહીંયા બિરાજમાન છે. જુઓ, શ્રી કૃષ્ણ ભગવાન, ચૈતન્ય ભગવાન. જોયું, ઝારખંડ ફોરેસ્ટ. ઓહ, જો ત્યાં અહીંયા લખ્યું બી હોય છે કે કોનું સ્ટેચ્યુ છે અને ક્યાં ડાન્સ કરતા હતા, બધું જ લખ્યું હોય. જુઓ, આવી રીતે જંગલની અંદર આ છે ચૈતન્ય. જો આ એક બાજુ એલિફન્ટ છે, એક બાજુ ટાઈગર છે. જો પછી નેક્સ્ટ સ્ટેપ પર ચાલતું રહેવાનું હોય છે. આ બાજુ પછી ગોટ છે, નાની બકરી. બકરી કહેવાય, શું કહેવાય? ખબર નહીં. આ એક વિચિત્ર પ્લાન્ટ જોયો મેં, આવું ક્યારેય જોયું નથી મેં. પ્લાન્ટ જુઓ, દેખાય છે. રથયાત્રાની અંદર આ ડાન્સ કરતા હતા. જુઓ, ચૈતન્ય. હવે અહીંયા ફિનિશ થઈ જાય છે. જો આ સ્ટેપ બાય સ્ટેપ ચાલતું રહેવાનું છે. આ એક નાની ઝલક જોઈ લો. આટલું છે રિકેપ.